જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ભાઈ જાગો છો કે? કારણ કે અવાજ નહીં આવે જય શ્રી કૃષ્ણ તો બોલી શકાય ને. એટલે જાગતા અને જીવતા આપ સૌ પ્રેક્ષા કરવા બેઠેલા વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ, મંચ ઉપર બિરાજમાન 24 કેળવણી મંડળના અધ્યક્ષ એવા અજીતભાઈ દેસાઈ, મંત્રી એવા ઓમપ્રકાશભાઈ, વસંતભાઈ બોરાડિયા, આ સંસ્થાના આચાર્ય ધનસુખભાઈ પટેલ, મારા ખૂબ નજદીકના અને સ્નેહી મિત્ર એવા અટલ સવેરાના કરતા હરતા એવા જીતેન્દ્રભાઈ પટેલ, આ કો સ્પોન્સર જે પ્રોગ્રામ કર્યો છે એના સૌ મિત્રો, અધ્યાપકો, ટીચિંગ નોન ટીચિંગ સર્વ કર્મચારીઓને ખાસ અહીં એક મકસદથી જે આવ્યો છું એ મકસદ કે મારો એક વિદ્યાર્થી, જે કેટલાક વિદ્યાર્થી બેઠા છે એમાંનો એક મારો વિદ્યાર્થીને તમારા સર એવા પિયુષ મોદી, એક જ વાત કરીને શરૂઆત કરીશ. મારે કંઈ પણ કહેવું છે તે પહેલા પિયુષ મને તક એવી મળેલી, કોમર્સમાં એસટીડી ભણાવતો અને એ મારા ક્લાસમાં એક દિવસ આજે પણ યાદ છે, આટલા વર્ષો પછી સિદ્ધાંત કલ્પના વિશે પૂછ્યું કે સિદ્ધાંત કલ્પના એટલે શું. પિયુષ ઊભા થઈને એણે જવાબ આપ્યો અને તે જ ક્ષણે મેં કહેલું કે તું ભવિષ્યમાં પ્રોફેસર થશે ને આજે પ્રોફેસર છે. એકવાર જોરદાર મિત્રો, તાળી પાડવા બહુ સારી વાત છે, પણ બૂમ પાડવી મને કંઈ બહુ જતું નથી, કારણ કે આપણા સંસ્કાર નથી. તો માફ કરજો, મારો કોઈ ઇન્ટેન્શન એવું નથી, પણ બૂમો નહીં પાડશો પ્લીઝ, કારણ કે તાળી પાડશો તો મને ગમશે. કારણ કે તાળી પાડવી જોઈએ. થોડા જ દિવસ પહેલા લક્ષ્મી આવી ગઈ અને જે નર પણ નથી અને નારી પણ નથી, મેડિકલ સાયન્સે રિસર્ચ કરેલું છે, જે નરમાં પણ નથી ને નારીમાં પણ નથી, એ લોકો ડૉક્ટરના લાઈનમાં ઊભા જ નથી રહેતા, કારણ કે લોકો તાળી પાડે છે માટે કોઈ દિવસ માંદા જ નથી પડતા. એટલે તાળી પાડવાથી એક્યુપ્રેશરના બંને હાથના પોઈન્ટ દબાઈ જાય છે. આ મેડિકલ સાયન્સે રહસ્ય શોધી કાઢ્યું. એટલે જ્યારે જરૂર લાગે તાળી પાડવા જોઈએ તો કોઈ પણ પ્રકારની કસર કર્યા વગર તાળી પાડી લેવી. અને જ્યાં તમને એવું લાગે કે હસવા જેવું છે તો અરુણભાઈ જેટલી હજી હસવા ઉપર કોઈ ટેક્સ નથી નાખ્યો એટલે હસી લેજો. મારી વાત વિસ્તારથી કરીશ, મને બહુ ગમે છે, આપને પણ બહુ ગમશે. ગ્રામ્ય વિસ્તારમાં એક દુકાન ખોલવામાં આવી અને ઉપર બોર્ડ માર્યું, ફૂલોની દુકાન હતી. ધ્યાનથી સાંભળજો ને સાથે લઈને જજો, ટાટા હોલમાં બધું રહી ન જાય એટલા માટે ખાસ ધ્યાન રાખજો ભાઈ. તો મોટું બોર્ડ માર્યું કે અહીં તાજા ફૂલો વેચાય છે. એક મિત્રે આવીને પૂછ્યું કે તમે બીજી કોઈક જગ્યાએ વેચો છો? તો કે નહીં. તો પછી અહીં લખવાની શું જરૂર છે? વાત એ સાચી કે જો બીજી કોઈ જગ્યાએ ન વેચતા હોય તો પછી અહીં શબ્દ લખવાની કાંઈ જરૂર નથી, એટલે શબ્દ કાઢી નાખ્યો. તાજા ફૂલો વેચાય છે રહી ગયું. એક આંટી આવીને પૂછ્યું કે વાસી ફૂલો વેચે છે? તો કે નહીં. તો મુરતના સરદાર તાજા ફૂલો તો વેચે ને તાજા ફૂલો લઈ તો તાજા લખવાની શું જરૂર છે? વાત એ સાચી. ને તાજા કાઢી નાખ્યું. ફૂલો વેચાય છે. એક સજ્જન આવીને પૂછ્યું કે મફત આપે છે? તો કે નહીં. તો ભાઈ બધા વેચાતા જ તો લઈને વેચાતા જ તો આપે, તો વેચાય લખવાની શું જરૂર છે? વેચાય શબ્દ નીકળી ગયો, રહી ગયો ખાલી ફૂલો. એટલે એક વૃદ્ધ ડોશીમાં આવ્યા અને ગામમાં વાત, આપ જાણો છો મિત્રો કે ગામમાં તરત જ વાત પ્રચાર અને પ્રસાર ફેલાઈ જતો હોય છે. એટલે ડોશીમાં આવે પૂછ્યું, બેટા આ ઉપર શું બોર્ડ માર્યું છે? વંચાતું નથી બરાબર. તો કે ફૂલો. મુરતના સરદાર, દૂરથી સુગંધ આવે છે કે ફૂલો મળતા હશે, ફૂલોના બોર્ડ મારવાની કાંઈ જરૂર નથી. ફૂલે નીકળી ગયું, રહી ગયું ખાલી બોર્ડ. તમારી જેવા મારી જેવા હજાર આટો મારવા ગયા તો પૂછ્યું પેલા દુકાનવાળા બોર્ડ કેમ માનતો? કે એમ જ લખ્યું. આખું બોર્ડ જેમ નીચે ઉતરી ગયું તેમ અહીંયા તમે અલગ અલગ જગ્યાએથી, નવસારીમાંથી પણ અલગ અલગ જગ્યાએથી આવ્યા છો, અલગ અલગ કુટુંબમાંથી આવ્યા છો, અલગ અલગ જાતિ જ્ઞાતિમાંથી આવ્યા છો, તો તમે એક વિચારનું ભાથું લઈને આવ્યા છો. જ્યાં સુધી તમારા વિચારનું ભાથું સાઈડમાં નહીં મૂકશો ત્યાં સુધી મારી વાત તમારા હૃદય સુધી નહીં પહોંચશે. એટલે તમે જે વિચારો લઈને આવ્યા છો, વિચાર થોડા સાઈડ ટ્રેક કરી દેજો, કારણ કે વાસણ સીધું હશે તો જ પાણી અંદર જશે. વાસણ જો ઊંધું હશે તો ગમે એટલો વરસાદ પડશે પાણી અંદર નહીં જશે. તો સૌ મિત્રોને વિનંતી છે કે તમારા વિચાર થોડા સાઈડ ટ્રેક કરજો, એટલે આપણે મજા આવશે. બેને તો બે જ શબ્દો કહ્યા છે, પણ ધનસુખભાઈ સાથે વાત થઈ છે. બીજી એક વાત, એક પ્રશ્ન કર્યો કે માં આપણી ગરીબી ક્યારે દૂર થશે? માએ કહ્યું બેટા બહુ મને
ખબર નથી, પણ 3 ગામ છોડીને ચોથા ગામમાં એક મુનિ મહારાજ રહે, જૈન મુનિ મહારાજ રહે છે. એ જાણે છે કે આપણી ગરીબી ક્યારે દૂર થશે. એટલે પેલો યુવાન સવારથી, જમાના બહુ જૂના જમાનાની વાત છે, સવારથી ચાલતો ચાલતો સાંજ સુધી ચાલ્યો ને શેઠને ત્યાં રાત રોકાવાનું થયું. સાંજે જમતી વખતે શેઠે પ્રશ્ન કર્યો, ક્યાં જાય છે? તો કે મારી ગરીબી ક્યારે દૂર થશે એ મારી માને પૂછ્યું. માએ કહ્યું કે 3 ગામ છોડીને ચોથા ગામમાં એક મુનિ મહારાજ રહે છે, એ આપણી ગરીબી ક્યારે દૂર થશે જાણે છે, માટે ત્યાં પૂછવા જાઉં છું. તો કે મારું બી એક કામ કરતો આવજો. આપણે ત્યાં ખબર નહીં, નિયમ સિદ્ધાંત એવો છે લોકોનો કે ગામડેથી કોઈ શહેરમાં આવતો હોય તો તરત જ પૂછે ક્યાં ચાલ્યો? તો કે નવસારી. તો કે મારું એટલું લેતો આવજો. કામ પકડાવવાની આદત બહુ આપણી જૂની છે. એટલે પેલા શેઠે પણ એમ કહ્યું કે મારું એક કામ કરતો આવજો. તો શું? તારા મુનિ મહારાજને પૂછતા આવજો કે મારી દીકરી જન્મથી બોલી શકતી નથી, લગ્નને લાયક થઈ ગઈ છે, તો ક્યારે બોલતી થશે, જરા પૂછતો આવજો. તો કે સારું. સવાર થાય છે, પાછો ઉઠીને ચાલો, આખો દિવસ ચાલે છે. એક મુનિ છે એને ત્યાં રોકાવાનું થાય છે, એક સાધુ સંત છે તેને ત્યાં ઝૂંપડીમાં રોકાવાનું થાય છે. સાંજે જમતી વખતે પેલો સાધુ પૂછે છે, ક્યાં જાય છે? તો કે આ કામ માટે જાઉં છું. સાધુ કહે છે કે મારું એક કામ કરતો આવજો. તો કે શું? મને આટલા વર્ષો થઈ ગયા સાધુ થયા ને, પણ મને આત્મજ્ઞાન લાદ્યું નથી, માટે પૂછતો આવજે કે મને આત્મજ્ઞાન ક્યારે લાગશે? તો કે સારું. ત્રીજો દિવસ તે ઉઠીને આખો દિવસ ચાલ્યો અને એક ખેડૂતને ત્યાં રોકાવાનું થયું સાંજે, અને ખેતર પર જ ઘર હતું એટલે રોકાયા. અને પેલા સાંજે જમતી વખતે સેમ ક્વેશ્ચન પૂછ્યો, એટલે કહ્યું કે આ કામ માટે જાઉં છું. તો કે મારું એક કામ કરતો આવજે. આ રોપો રોપ્યાને વૃક્ષ થવા આવ્યું છે, વર્ષ 2 વર્ષ થઈ ગયા છે, પણ ફળ અને ફૂલ નથી આવતો, જરા પૂછતો આવજે કે ક્યારે ફળ અને ફૂલ આવશે. ચોથો દિવસ થાય છે અને મધ્યાંતર એટલે કે બપોરે પેલો મુનિ મહારાજ પાસે પહોંચે છે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે કે મુનિ મહારાજ સમસ્યા લઈને આવ્યો છું. કે બોલ. તો કે મારી 4 સમસ્યા છે. 3 લોકોએ તો ભટકાડી અને પોતાનો તો પ્રશ્ન હતો જ, એટલે 4 પ્રોબ્લેમ છે. તો કે ભાઈ એક સાથે હું 3ના જવાબ આપી શકું, 4ના જવાબ ક્યારેય નથી આપતો. પેલો યુવાન થોડીક ક્ષણ માટે વિચાર કરે છે ને એમ કહે છે, અંદર મનમાં પોતાની જાતને કહે છે કે મારો સવાલ તો હું ક્યારેય પૂછી લઈશ, પણ જે 3 લોકોએ મને કામ સોંપ્યા છે એ કામ મારે પહેલા કરવા પડશે. એટલે પહેલો સવાલનો જવાબ, બીજો સવાલનો જવાબ અને ત્રીજો સવાલનો જવાબ લઈને ફરે છે. એટલે પહેલું કોનું ઘર આવશે? કોનું આવશે પહેલું ઘર? પેલા ખેડૂતનું. મારી સાથે રહેજો. પેલા ખેડૂતનું ઘર આવશે. ખેડૂત કે પ્રશ્નનો જવાબ પૂછીએ તો કે હા, શું કીધું? કે તમે જે આ પેલો રોપો ને ઝાડ ઉગી રહ્યું છે ને તેની જે 4 ધનના ગળા ભરેલા પડેલા છે, કાઢી નાખો એટલે ફળ અને ફૂલ આવશે. પેલો કે મને કે પોતાની વાતમાં વિશ્વાસ નથી, કારણ કે મેં થોડા વર્ષ પહેલા જ રોપ્યું, નીચે કે હતું જ નહીં, ખોદીને જ રોપેલું, કે હતું નહીં, તને ટાઈમ હતો તું કર. પેલો ફ્રી જ હતો એમ પણ. એટલે પેલાએ ખોદવાનું સ્ટાર્ટ કર્યું. ખરેખર 4 ધનના ગળા જીતુભાઈ ભરેલા નીકળ્યા. અને પેલો ખેડૂત ખુશ થઈ ગયો. એક કામ કર કે 2 તું લઈ જા અને 2 મૂકી જા. એટલે 2 ધનના ગળા લઈને જાય છે. નેક્સ્ટ કોનું આવશે? પેલા સંતની ઝૂંપડી આવશે. સંત પૂછે છે કે મારા સવાલનો જવાબ પૂછી લે. તો કે હા, શું કહ્યું? કે તમારી જટામાં જે 4 કિંમતી રત્નો છે ને એ કાઢી નાખો એટલે તમને આત્મજ્ઞાન લાગશે. હવે એમ કે તારો આ મુનિ મહારાજ કેવી રીતે જાણી ગયો? કારણ કે પહેલા રાજા હતો, સાધુ બન્યો તે પહેલા રાજા હતો, અને એને એમ કે મમ્મમની કઈ જગ્યાએ તકલીફ પડી તો આ કંઈક કિંમતી રત્નો વેચીને મમ્મમ તો કરવું પડશે ને એમ. અને એને કારણે 4 રત્નો છુપાવી રાખેલા પેલામાં. થાય એવું કે ધ્યાનમાં બેસે અને પેલા 4 રત્નો પડી જાય એટલે ધ્યાન ભગવાનમાં લાગે નથી. એટલે એને એમ લાગ્યું કે આટલા વારમાં જરૂર નથી પડી, એટલે હવે કાંઈ જરૂર પડવાની નથી. એટલે 4 કિંમતી રત્નો, કરોડો રૂપિયાના રત્નો પેલા યુવાનને આપી દે છે. 2 ધનના ગળા અને 4 કિંમતી રત્નો લઈને આગળ જાય છે. હવે વારો પેલા શેઠનો આવશે. શેઠ પૂછે કે પ્રશ્નનો જવાબ લઈ આવ્યો. કે હા, શું કહ્યું? તો કે એને એમ કહ્યું કે તમારી દીકરી જ્યારે પુણ્ય આત્માના દર્શન કરશે ને એટલે બોલતી થઈ જશે. હવે આવું જ્યાં વાત કરતા ત્યાં જ પેલી છોકરી, પેલો બસ હું જાઉં છું એમ કરીને નીકળ, ત્યાં જ પેલી છોકરી વાડામાંથી આગળ આવી ગઈ અને પેલા યુવાનને પૂછે છે ક્યાં જાઉં છું? પહેલી વખત છોકરી બોલી. પિતા એટલા ખુશ થઈ ગયા, પરિવાર એટલો ખુશ થઈ ગયો. હવે એમ કે તું બે, હવે તારું કામ છે, મારી છોકરી લગ્ન તારી સાથે કરાવીશ. પેલો કે હું તો ગરીબ છું, ભલે ગરીબ હોય, મારે પુણ્ય આત્મા જોઈએ છે. શેઠે બહુ ધામધૂમથી લગ્ન કરાવ્યા અને માલ મિલકત સોનું ચાંદી પુષ્કળ આપ્યું. મિત્રો, એક સંદેશ આ વાતમાંથી નીકળે છે કે આપણે જ્યારે બીજાનું ભલું કરતા હોઈએ ને આપણું ભલું આપોઆપ થઈ જતું હોય છે.
વિદ્યાર્થી મિત્રોને, વાલી મિત્રોને એક નમ્ર સૂચન છે કે હંમેશા પોતા માટે પ્રાર્થના નહીં, કોઈ દિવસ બીજા માટે પણ પ્રાર્થના કરી જોજો, જીવન ધન્ય થઈ જશે. કારણ કે પોતા માટે તો બધા જ પ્રાર્થના કરે છે, જ્યારે બીજા માટે પ્રાર્થના કરે. મારી કોલેજના, મારા સાયકોલોજીના વિદ્યાર્થીઓ 6 પ્રાર્થના એવરી ડે કરે છે. બીજા માટે કરે છે, પોતા માટે નહીં, બીજા માટે પ્રાર્થના કરે છે. ત્રીજી અગત્યની વાત જે યુવાન મિત્રો આજે ઉપસ્થિત છે તેને ગિફ્ટ કરું છું. હકીમ લુકમાન, બહુ મોટા ગજાનો સંત, એના દીકરાને બોલાવીને કહે છે કે મારી ઘડી છેલ્લા ક્ષણો ચાલી રહ્યા છે, મારે તને ઉપદેશ આપવો છે કે પિતાજી હુકમ કરો. તો કે અંદર મંદિરમાં જઈ આવો, ધૂપદાન લઈ આવો. ધૂપદાન લઈ આવ્યો અને જમણા હાથની અંદર ધૂપદાનમાંથી ચંદન કાઢીને એના હાથમાં પકડાવ્યું કે હવે ધૂપદાન મૂકી આવો. ફરી કહ્યું કે તું વાડામાં જઈને ચૂલામાંથી કોલસો લઈ આવો. કોલસો લઈ આવો, ડાબા હાથની અંદર કોલસો પકડીને પછી કે ત્યાં કોલસો મૂકી આવો. અને પછી ઉપદેશ આપે છે. વાત માત્ર 2 લીટીની છે પણ ઉપદેશ તો ગજબનો આપે છે. હકીમ લુકમાન પોતાના દીકરાને એવું કહે છે કે બેટા, જીવનમાં હંમેશા યુવાન દોસ્તો માટે વાત છે, કોલેજના વિદ્યાર્થીઓ માટે વાત છે કે હું એમ કહું છું, જ્યારે FIU મારી કોલેજમાં દાખલ થઈ ને અજીત કાકા, ત્યારે એમ કહું છું કે SP ગારડા કોલેજની તમામ ભૂમિ લીલવાળી છે, સાચવીને ચાલજો. તમારા માતા પિતા જેને માટે મોકલે છે કદાચ તમે હલી તો ન જાઓ. અને એ બોધપાઠ ટીવાય સુધી રહે છે. તો હકીમ લુકમાન એમ કહે છે કે જીવનમાં સાચા મિત્રોનો સંગ કરજે જે ચંદન જેવા છે. તારી સાથે રહેશે તો સુવાસ આપશે જ, પણ કદાચ તને છોડીને પણ જતા રહેશે ને, એના સદ વિચારોની સુવાસ પ્રસ્યા કરશે. ક્યારેય પણ ખરાબ મિત્રોનો સંગ નહીં કરીશ. એ કોલસા જેવા છે, હાથમાં રહેશે ત્યારે તો બાળશે જ બાળશે, પણ જતા રહેશે તો પણ હાથ કાળા કરીને જશે. એટલે વિદ્યાર્થી મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે જીવનમાં ખાસ મિત્રો બનાવતી વખત 100 વખત પહેલા વિચાર કરજો, કારણ કે જમાનો યુઝ એન્ડ થ્રોનો છે. LED ટીવી આવી ગયા, હવે તો ફેંકી જ દેવાના ગાર્બેજની અંદર, રિપેરિંગ નહીં આવે ભાઈ. હવે ચોથી અગત્યની વાત, ભારતના દેડકા અમેરિકા એક્સપોર્ટ કર્યા અને પેલા અંદરથી બેરલ કાઢ્યા ને તો ઢાંકણા નહીં મારેલા. એટલે પેલા અંગ્રેજ અધિકારીએ પૂછ્યું કે આ ઢાંકણા કેમ નહીં મારેલા? બધા દેડકા નીકળી ગયા હોય એમ કે. તો કે ના, ધીસ ઇઝ ઇન્ડિયન ફ્લેગ, આઈ નો વેરી વેલ. તો કે કઈ રીતે તું આવું સ્ટેટમેન્ટ કરી શકે? કે મને ખબર કે એક દેડકો બહાર નીકળ્યો, 10 દેડકાનો ટાંટિયો ખેંચશે એમ કે. એટલે તમે જોઈ લો, બધા દેડકા અંદરના અંદર છે. એટલે વિદ્યાર્થી મિત્રોને ખાસ કે તમે જેવા આગળ વધશો ને એવા લોકો તમારે નોટ ચોરી જાય અને કંઈ તમને હેરાન કરવાનો પ્રયત્ન કરશે, ક્યારે પણ ડગમગશો નહીં ભાઈ. અને ભારતમાં તો લોકો ટાંટિયા ખેંચવા માટે તો એક્સપર્ટ, PhD સુધીની ડિગ્રી પ્રાપ્ત કરેલા લોકો હોય છે. આવી જ એક દેડકા લોકોની બી સ્પર્ધા થાય, તમારી બી સ્પર્ધા છે ને એમ દેડકાની બી સ્પર્ધા થઈ અને પત્રકારોનો આખો માહોલ છવાઈ ગયેલો. બધા દેડકા બી ઓડિયન્સમાં આવી ગયેલા. 50 દેડકાએ ભાગ લીધો. ત્રીજો મિનારો, તમે કદાચ વાર્તા વાંચ્યો છે, બહુ મજાની વાર્તા છે. ત્રીજો મિનારો ચડવાનો હતો, એમાં 50 દેડકાએ ભાગ લીધો. એમાં દેડકા ચડવા માટે 950, 1000 દેડકામાંથી 50 દેડકાએ ભાગ લીધો. 950 દેડકા બૂમ મારવાવાળા હતા. પેલા બૂમ માર્યા કે ભાઈ મરી જતા રહો, અમે બહુ ટ્રાય કરી, કોઈ ઉપર ચડ્યું નથી, મરી જતા રહો તમે. એટલે 35 દેડકા જો પહેલા મારે ચડે તમારી ખુશ કરી પડ્યા. 15 રહી ગયા. 15 ચડતા ને પેલા 35 વડે 955 થઈ ગયા ઓમપ્રકાશભાઈ. એટલે પેલા 15 જે 35 જે પડ્યા ને એ જોરો બૂમ પાડજો, અમે પડી ગયા. કારણ કે એ લોકો એને આગળ વધવા દેવા નથી, મૂળ વાત તો એ છે. એટલે પેલા જોરો બૂમ પાડે એટલે 14 નીચે ખરી પડ્યા, બીજો માળ બી ચડી ગયો. એક છેલ્લે ત્રીજે મિનારે ચડી ગયો અને નીચે ઉતરેલો લોકોએ બહુ ભારી સન્માન કર્યું. એક પત્રકારે સવાલ પૂછ્યો પેલા દેડકાની જે સ્પર્ધા જીતી ગયો તેને કે તું આ કેવી રીતે આટલું ચડી ગયો? બેરો જિંદગીમાં જ્યારે આપણે ધ્યેયને લઈને ચાલતા હોય ને ત્યારે બેરા બનવું પડે છે. કારણ કે લોકો તમને હેરાન કરવા બહુ મળશે ભાઈ, આજુવાળા બાજુવાળા લોકો પુષ્કળ હેરાન કરશે. એટલે કાન બંધ રાખવાને આ જે આગેવાન લોકો છે એને માટે પણ આ વાત એટલી જ લાગુ પડે છે. ઘણા બધા સમાજમાં મેં વાત કરી કે જ્યારે તમે સારું કામ લઈને ચાલો ને એટલે લોકો અને સમાજ છે ને આ આપણો કરવત જેવો છે, જતી બી વેરે ને આવતી બી વેરે. કારણ કે તમે સમાજના આગેવાન લોકો છો એટલે આપણે તો બધા અનુભવ થયા હશે. સારું કામ કરો તો, ખરાબ કામ કરો તો લોકો ગાળ દે જ દે, પણ સારું કામ કરો તો પણ ટીકા કરનારા લોકો. કારણ કે ભારત દેશ એ સ્વતંત્ર છે, કારણ કે બંધારણીય વાણીનો સ્વતંત્રનો અધિકાર મળેલો છે, એટલે કંઈ પણ બોલી શકીએ આપણે. ત્યારે આજે મારે 2 વાત કરીને પછી મારી વાતને વિરામ આપીશ. મારે મનની શક્તિ વિશે વાત કરવી છે, બહુ બ્રીફમાં માત્ર હાઇલાઇટ આપવા ઈચ્છું છું. મિત્રો, મનની શક્તિ કેટલી બધી પાવરફુલ છે. જેમ શરીરની શક્તિ 100% ભગવાને આપણને આપી છે, મનની શક્તિ પણ 100% આપેલી છે.
પણ ટ્રકો ભરીને રિસર્ચ એવા થયા છે કે માણસ આખું જીવન જીવે છે, 70 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ જીવે છે, માત્ર 5 થી 10% જ શક્તિ યુઝ કરી શકે છે. 90 થી 95% મનની શક્તિ માણસના મૃત્યુની સાથે જતી રહેતી હોય છે. એનું એક ઉત્તમ ઉદાહરણ જે હું બોલું છું ને એનું છે. હું 1 કલાક બોલી શકું, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક સુધી બોલી શકું, નોન સ્ટોપ કઈ બી જોયા વગર બોલી શકું, અને તમને કંટાળો બી નહીં આવો. આ શું છે? મનની શક્તિનો પાવર છે. આ તમારી સામે ઊભો છો માટે મેં તમને કહ્યું છે, બાકી મારો કહેવાનો કોઈ ઇન્ટેન્શન નહોતો. પણ મનની શક્તિ બહુ ગજબની છે. તમે જેવું વિચાર કરો છો ને તમારી જિંદગીઓ બને છે. તમે આજે જે કંઈક છો ને એ તમારી ગઈકાલની વિચારસરણીને કારણે છો. યાદ રાખજો, અદ્ભુત વાક્ય છે. એક માણસ એક ગામથી બીજે ગામ પસાર થયો, બપોરથી બહુ થાકીને લોથપોથ થઈ ગયો, એક ઝાડ નીચે બેઠો, બહુ નાના હતા ત્યારે શીખેલા, અને વિચારે પાણી પીવું છે, જો પાણી મળી જાય. તરત જ જેવું બોલ્યો તો પાણી હજર થઈ ગયું. શીતળ પાણી પીધું અને પછી વિચાર જરા ખાવાનું બી મળી જાય તો 36 પકવાનની થાળી આવી ગઈ મોટી. એને તો પાણી પીધું, મસ્ત મજાનું ખાઈ લીધું, અને પછી એમ થયું કે આ નીચે બધા કાંટા ને બધું ઘાસ ને બધું છે, એની કરતા જો કંઈક ગાડલું બાટલું હોય તો સારું. ગાડલું અચળ થઈ ગયું, તક્યા હતો. બોલો, એ તો જાઓ સૂતો આડો પડ્યો ત્યાં જ નિપુલ એને મનમાં વિચાર, જો વિચારનો કરામત તમે જો એને વિચાર આવ્યો કે જો વાઘ બગાડો ખાઈ ગયો તો ખરેખર વાઘ આમ ખાઈ ગયો. બોલો, જિંદગીમાં તમે જેવું વિચાર કરશો એવું જ આપણી જિંદગી બનશે. આઈડિયા કેન ચેન્જ યોર લાઈફ. વિચારો તમારી જિંદગીને બદલી શકે છે. કારણ કે પૈસા ઓછા હોય તો ચાલશે, પણ 10 સારા વિચારો ક્યાં માણસને મૂકી દેવા. કેટલાક ચુનંદા ઉદાહરણો આપણી પાસે છે. દાખલા તરીકે ભગવાન શંકર, ભગવાન શિવ ખુશ થઈ ગયા, દેવોને કહ્યું કે માંગો, વરદાન માંગે તે આપવું. એટલે દેવો વિચાર કર્યો, પારસ પાણી માંગી લે કે શું, કામધેનુ ગાય માંગી લે, પેલું જે વૃક્ષ હતું ને કલ્પવૃક્ષ હતું, શું માંગી લે? એટલે એ લોકો ઋષિ પાસે ગયા. ઋષિએ કહ્યું કે આનો ભદ્રા ઋતુઓ સંતુ. સંસ્કૃત વાક્ય છે, એનો અર્થ એ થાય છે કે હે પ્રભુ, અમોને સર્વ દિશાઓમાંથી શુભ વિચાર પ્રાપ્ત થાય. સારા વિચારો માંગ્યા માટે દેવો દેવો રહ્યા, દાનવો દાનવો રહ્યા. નંબર 1. નંબર 2, પ્લેટોએ પોતાના પુસ્તક રેટોરિકમાં લખ્યું છે કે જો કોઈ વિશ્વના લોકો મને સવાલ પૂછવાનું કહે તો એક સવાલ પહેલા પૂછીશ, સુથારે પહેલા ટેબલ બનાવ્યું કે ટેબલ બનાવી દીધા પછી ટેબલ બનાવવાનો વિચાર આવ્યો? વિચારની કેટલી થાય? એક વિચાર ઉપર 2 કલાક બોલાય. વિચાર ઉપર 2 કલાકનો સેમિનાર લેવાય તેવું છે કે સુથારે પહેલા ટેબલ બનાવ્યું કે ટેબલ બનાવી દીધા પછી ટેબલ બનાવવાનો વિચાર આવ્યો? તો આપ સૌ પાસે જવાબ છે જ. ત્રીજી મહત્વની વાત, સિરા ઓસ્ટેન્ડર, કદાચ નામ સાંભળીને, અમેરિકાની છે, સાયકિક બિહાઇન્ડ આયર્ન કર્ટન નામના પુસ્તકમાં લખે છે કે એક રૂમની અંદર 10 છોડ લીધા અને એક માણસને મોકલ્યો કે તમે કાપી નાખીશ, મારી નાખીશ, કોઈ પણ રીતે આગળ વધવા દઈશ નહીં, તમે ફળ અને ફૂલ તમારા પર નહીં જ આવશે, આવું બોલ્યો. આ સત્ય ઘટના છે. અને ઇલેક્ટ્રોડોટ નામનું મશીન આવે છે, એને દ્વારા માપ્યું, તે ધ્રુજવા માંડીને કરમાઈ ગયા થોડા જ દિવસોમાં. એની સામે બીજા જ રૂમની અંદર આવા 10 છોડવા મૂકેલા, અને તેમાં બીજો માણસ ગયો અને કહ્યું કે તમે ખૂબ સારા છોડો છો, ખૂબ સારી રીતે હવા, પ્રકાશ બધું જ સેમ આપવામાં આવ્યું, છતાં પોઝિટિવ વિચાર આપવામાં આવ્યા તો ઇલેક્ટ્રોડોટ વડે મશીનોને માપવામાં આવ્યા તો પેલા જે છોડવા હતા એ ખૂબ સારું કંપન અનુભવ્યા, લહેર અનુભવી અને ખરેખર ખૂબ સારા વિકસ્યા. અહીંયા વિચાર કરવા જેવી બાબત એ છે મિત્રો કે વૃક્ષ પાસે તો મન પણ નથી. જો માણસના વિચારની આટલી તાકાત જો વૃક્ષ ઉપર કે છોડ ઉપર પડતી હોય તો પછી આપણી પાસે તો મન છે. હર્બર્ટ એન્સન પોતાના પુસ્તકમાં લખે છે કે જ્યારે મનની શક્તિનું છેલ્લું સ્ટેજ હોય છે ને ત્યારે તિબેટમાં લામાઓ એને બરફની લાદીની વચ્ચે ઊભો રાખે છે ને સવારે પસીનો થવો જોઈએ તો એ મનની શક્તિ ઉપર ધારે તે કરી શકતો હોય છે. એન્થની રોબિન્સ અમેરિકાનો, એ માણસ 25 વર્ષમાં જે લોકો સાધના પ્રાપ્ત કરે છે, માત્ર 8 વર્ષમાં સાધના પ્રાપ્ત કરે. તિબેટના લામા લોકો લખે છે કે આ માણસે એવી મનની શક્તિ પ્રાપ્ત કરી, આજે પણ એન્થની રોબિન્સ જીવે છે. જો તમે નેટ ઉપર સર્ચ કરીને જુઓ તો એ ફાયર વોક કરે છે. અદિત્યકા 2 ફૂટ અગ્નિના દેવતા ઉપર ચલવે છે. 10 દિવસના સેમિનાર પર દગતું નથી. આ સત્ય ઘટના છે. યુરી ગેલર જે ઇઝરાયલનો પણ લંડનમાં રહે છે, આ માણસ એમ બોલે કાચ ફૂટી જાય, કાચ ફૂટી જાય. 40 વર્ષથી ચાલુ થઈને નહીં, ગલ્લાની પર દ્રષ્ટિ કરે, ગલ્લા ચાલુ થઈ જાય. ચાલતી ગલ્લાને બંધ કરી દે. જે પેલો શું કહેવાય એને, ઉડન ખટોલા જે બેસે ને અંબાજીને જઈએ તે વખતે, એ ઉડન ખટોલાની અંદર નજર કરે નીચે એટલું શુભરંગ તો તરત જ થૂકી જાય. યસ, ઇટ્સ અ ફેક્ટ.
લંડનની અંદર વૈજ્ઞાનિકોની ટીમે આખું સંશોધન કર્યું અને સાબિત કર્યું કે આની મનની શક્તિ બહુ ગજબની છે. મિત્રો, આવા તો હજારો ઉદાહરણો છે કે સવારથી હમણાંથી સાંજ સુધી રાતે 10 વાગ્યા સુધી બોલ્યા કરું ને તો બી નહીં પટે તેવા છે. પણ બ્રીફમાં તમને કહું છું કે તમે જેવું વિચાર કરશો એવું તમારી જિંદગીમાં બનશે જ ને. છેલ્લી એક વાત કહીને પૂરી કરીશ. એક દિવસ ડૉક્ટર આઈ કે વીજળીવાલા પોતાના પુસ્તકમાં અદ્ભુત અનુભવ વર્ણવે છે. એક દિવસ ટ્રેનની અંદર એક કાકા ચડ્યા, એની પાછળ ટીસી ચડ્યા. ટીસીના પગમાં કંઈક લાગ્યું અને જોયું તો એક બહુ જૂનું વોલેટ પાકીટ હતું. રવિવારનો દિવસ હતો, 30-40 જ પેસેન્જર હતા. એટલે પેલા ટીસીએ હાથ ઊંચો કરીને કહ્યું કે આ વોલેટ કોનું છે? પેલા કાકાએ જોયું કે હા, આ તો મારું જ વોલેટ છે. એટલે પેલા ટીસીએ પૂછ્યું કે નિશાની આપો. તો કે ભગવાન કૃષ્ણનો ફોટો છે અને 500ની નોટ છે. તો પેલા ટીસી એમ કહ્યું કે ભલા મળે, ભગવાનનો કૃષ્ણનો ફોટો તો ભારતમાં હોય જ, અને 500 નોટ તો સામાન્ય છે, પણ બીજી કોઈ નિશાની આપો. એટલે એણે કહ્યું કે આ એક લેન્ડલાઇન નંબર અંદર ચિઠ્ઠી પડી જો તું વાંચ. એટલે પેલા કાકા લેન્ડલાઇન નંબર મોઢે બોલી દે, ચેક કર્યો તો ખરેખર એ બરાબર. તો પેલા ટીસીએ વોલેટ આપતા એક વાક્ય બોલ્યો કે કાકા, તમે કોઈ એવી નિશાની રાખી તમારો ફોટો રાખ્યો હોત તો? ત્યારે કાકા એક અદ્ભુત વાક્ય કહ્યું કે તારે વાત સાંભળવી છે? તો કે હા. એટલે પેલા 30-40 પેસેન્જર બી વીંટળાઈ ગયા, કાકાને વચ્ચે બેસાડ્યા અને કાકાએ બહુ અદ્ભુત વાત કરી. બહુ નાનો હતો ને ત્યારે મારી બર્થડે ઉપર મારા પિતાએ મને વોલેટ ગિફ્ટ કરેલું અને મારા નાનપણ મારા માતા પિતા મારા માટે ભગવાન હતા. એટલે મેં મારા મમ્મીનો ને માતાને પિતાનો ફોટો મૂક્યો હતો. થોડોક મોટો થયો, 15-16 વર્ષનો થયો, વાળ ગુચ્છા જેવા થયા, મૂછનો ડોરો ફૂટ્યો, ધોરણ 10-11માં હતો અને હું મારી જાતના પ્રેમમાં પડ્યો. પપ્પા મમ્મીનો ફોટો કાઢીને મેં મારો ફોટો મૂક્યો. ટીવાયમાં આવ્યો અને મારા એક છોકરી સાથે એન્ગેજમેન્ટ થયા અને પછી મેં મારો ફોટો કાઢીને એ છોકરીનો ફોટો મૂક્યો. લગ્ન થયા અમારા અને સરસ ગુલાબના ગોટા જેવું બાળક અવતર્યું. એટલે પેલી પત્નીનો ફોટો કાઢીને વસંતભાઈ પેલા ગુલાબના ગોટા જેવા બાળકનો ફોટો મૂક્યો. અને આટલું બોલતા કાકા અતીતમાં સરી ગયા. એટલે પેલા કહ્યું કાકા, તો કે હા મારે કહેવું છું. એકચ્યુઅલી જેના ફોટા મૂક્યા ને બધા મને છોડીને ચાલી ગયા. મારા માતા પિતાને સ્વર્ગે સિધાવીને ઘણા બધા વર્ષ થયા. મારી પત્ની ગયા વર્ષે જ કેન્સરને કારણે મૃત્યુ પામી. મારો એકનો એક લાડકનો દીકરો, જે એકનો એક દીકરો હતો, એ અલગ રહેવા જતો રહ્યો. આજે મારું કહી શકાય તેવું કોઈ નથી. મારો કૃષ્ણ મારી સાથે છે. જો મને બહુ પહેલા ખબર પડી હોત, મને જીવનના અંત ભાગમાં ખબર પડે છે, જો મને પહેલા ખબર પડી હોત તો હું પહેલાથી જ ભગવાન કૃષ્ણને. મિત્રો, ભગવાન રામનો ફોટો તમે ક્યાંય જુઓ, રામનવમી આવી રહી છે શનિવારે, ભગવાન રામનો ફોટો આમ સ્ટ્રેટ. કેમ? તો કે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ ને જિંદગીમાં સીધા જ કામ કર્યા. પરિવાર અને પત્ની માટે લડ્યા. કૃષ્ણનો ફોટો તમે જુઓ, ટાટીઓ વાંકો જોઈએ. કેમ? 6 દિવસના કૃષ્ણે પૂતનાના પ્રાણ હરી દીધા. 6 વર્ષના કૃષ્ણ તો કેટલા અસુરોને મારી નાખેલા. કાલિયા નાગને પણ મારી નાખેલા. કંસને તો 12 વર્ષની ઉંમરે કંસને પટાવી દીધેલો. મિત્રો, કહેવાનો ભાવાર્થ એ છે કે કૃષ્ણ જાણે છે કે સીધી આંગળી ક્યારેય ઘી ન નીકળે. એટલે કૃષ્ણ એક અદ્વિતીય વ્યક્તિત્વ છે જે માણસ તરીકે જીવી ગયેલા. ભગવાનની વાત 2 કલાક સુધી એ પણ થઈ શકે, પણ અહીં ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. અને પછી સ્ટેશન આવ્યું, ટીસી ઉતર્યો, સાથે સાથે પેલા કાકા ઉતર્યા. ટીસી ઉતર્યો અને પેલા કાકા દૂર જઈ રહ્યા હતા, એને જોઈ રહ્યો હતો. ટીસી બાજુમાં ગયો અને એક બુક સ્ટોલની દુકાન હતી જેમ પિયુષ પાસે છે તેમ, અને પૂછ્યું, વોલેટ કાઢ્યું અને કહ્યું કે આટલો નાનો કૃષ્ણનો ફોટો મળશે ખરો? મિત્રો, હંમેશા ભક્તિ યોગ કૃષ્ણને જ્યારે ફ્રી હોવ ત્યારે તમે ગાયત્રી મંત્ર બોલો. કૃષ્ણ, તમે જે પણ ભગવાનને માનતા હોય તો તે ભગવાનનું નામ સ્મરણ કરો. જીવન ખરેખર જીવવા જેવું છે, માણવા જેવું છે. આપ સૌ આટલી મોટી સંખ્યામાં ધીમે ધીમે પધારી રહ્યા છો એ બદલ આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. મેનેજમેન્ટ અને ધનસુખભાઈજી બોલાવીને તમારી સમક્ષ મૂક્યો એ બદલ આપ સૌનો અંતઃકરણ આભાર માનું. બીજું ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા આપણે અલગ રીતે મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત. ધન્યવાદ.